જે નેક્સ્ટ ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે કંટ્રોલિંગ આસ્પેક્ટ ઓફ સેલ્સમેન. તો કંટ્રોલિંગ આસ્પેક્ટ મીન્સ કે સેલ્સમેન તમે કયા કયા આસ્પેક્ટથી કંટ્રોલ કરી શકો. તો એની અંદર ઇન્ટ્રોડક્શન છે. ઇન એની સ્પીયર ઓફ એક્ટિવિટી સુપરવિઝન એન્ડ કંટ્રોલ ઓફ સેલ્સમેન ઇઝ એસેન્શિયલ વિથ અ વ્યૂ ટુ અચીવ ધ મેક્સિમમ સક્સેસ. તો તમારે મેક્સિમમ સક્સેસ મેળવવા માટે સેલ્સમેન છે એને કંટ્રોલ કરવા, એને સુપરવિઝન કરવા કે કયા કયા ટાસ્ક પરફોર્મ કરે છે, કઈ રીતે વર્ક કરે છે, એ એસેન્શિયલ એક્ટિવિટી છે. તો સેલ્સ ઓપરેશન્સ આર ટુ બી મટીરિયલાઇઝડ એઝ પર ધ પ્લાન્સ laid down followed by scientific control of these efforts and the resources. તો જે efforts and resources છે એ scientific control છે એનાથી ફોલો થતા હોય છે, કારણ કે એક વ્યક્તિ છે એની સાથે તમારે ડીલ કરવાની છે. તમારા જે પ્લાન્સ છે, મટીરિયલ જે પ્લાન્સ છે બરાબર છે, તો એ સેલ્સ ઓપરેશન્સ છે એ તમારા જે ટાર્ગેટ છે અચીવ થાય છે કે નહીં એ તમારે જોવાનું છે. પ્લાન ઇઝ નેસેસરી વેન યુ કન્સ્ટ્રક્ટ અ બિલ્ડિંગ. હવે જ્યારે તમે બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરો છો ત્યારે તમે ઓલરેડી પ્લાન બનાવેલો હોય છે, કયો રૂમ ક્યાં આવશે, તમારો મીન્સ કે મેઇન ડોર ક્યાં આવશે બરાબર છે, તો એ બધું એક પ્લાન હોય. તો એવી રીતે તમે સેલ્સ કરો છો, સેલ્સ બિલ્ડ કરવું છે તો એના માટે પણ પ્લાન છે એ રિક્વાયરમેન્ટ છે. In the same way, in the business also a chalked out plan is a sign core known and the plan to be under a successful control is essential. Means કે તમારે કોઈ પણ બિઝનેસ ચલાવવો છે તો એની અંદર પ્લાન છે નેસેસરી થિંગ છે કે જેનાથી તમે સક્સેસના પાથ ઉપર જઈ શકો. What is control? It is simple means a check and means of controlling means કે testing. તો તમારે ચેક કરવાનું, ટેસ્ટ કરવાનું કે તમે જે વર્ક અથવા તો તમે જે અસાઇન ટાર્ગેટ છે એનો કોઈ તમને બેનિફિટ મળે છે, અસાઇન ટાર્ગેટ અચીવ થાય છે કે નથી થતો, અને નથી થતો તો એનો કયા કયા લેકિંગ્સ છે એ તમારે સોલ્વ કરવાના છે. કંટ્રોલ ઇન્વોલ્વ્સ સચ ફંક્શન્સ એઝ ચેકિંગ, વેરીફાઈંગ એન્ડ સ્ટાન્ડર્ડ સેલિંગ એન્ડ ડાયરેક્ટિંગ ઓર ગાઈડિંગ. તો તમારે જે કંટ્રોલ છે એની અંદર કયા કયા ફંક્શન્સ છે એ પરફોર્મ કરવાના છે કે જેનાથી તમે સેલ્સમેનની એક્ટિવિટી છે એ કંટ્રોલ કરી શકો, એના જે એરર્સ છે એને રેક્ટિફાય કરી શકો. તો ચેકિંગ કરવાનું છે, વેરીફાઈ કરવાનું છે કે તમે ટાર્ગેટ સાથે મેચ થાય છે કે નહીં. સ્ટાન્ડર્ડ સેલિંગ કે સ્ટાન્ડર્ડ સેલિંગ 50 યુનિટ્સનું છે તો સ્ટાન્ડર્ડ સેલિંગ થાય છે કે નથી થતું. ડાયરેક્ટ કરવાના, એને કોઈ ગાઈડન્સ નથી બરાબર છે, એને કંઈ પાથ આગળ સમજાતો નથી તો તમારે ડાયરેક્ટ કરવાનું, એને ગાઈડન્સ આપવાનું કે કઈ રીતે આગળ વધવું. All the organization must have the operation of control. તો બધા જે ઓર્ગેનાઇઝેશન કંટ્રોલ છે એનું ઓપરેશન્સ છે એનાથી મેન્ટેન કરતા હોય છે. As a tool for their progress and successful working, control consists in verifying whether the everything occurs in conformity with the plans adopted. તો તમે જે પ્લાન અડોપ્ટ કર્યો છે એના સાથે એ વસ્તુ છે બરાબર છે એનું કન્ફર્મ થાય છે કે નહીં, બરાબર વેરીફાઈ થાય છે કે નહીં, ટાર્ગેટ અચીવ થાય છે કે નહીં, પ્લાન પ્રમાણે આપણા સેલ્સ છે એ સેલ્સ આપણા પ્લાન પાથ ઉપર છે કે નહીં એ આપણે વેરીફાઈ કરી શકીએ, જોઈ શકીએ. The instruction issued and the principle established. It's the objective is to point out the weaknesses and errors in order to rectify them and prevent their occurrence. તો આપણે કોઈ એરર્સ આવે છે તો એને રેક્ટિફાઈ કરીએ અને કોઈ એરર્સ ન આવે એના માટે આપણે પહેલેથી જ પ્રિવેન્શન છે એ કરી નાખીએ. તો આપણે વીકનેસીસ છે એ આપણને ક્યાંય છે વચ્ચે અડચણ ન આવે. ઇટ ઓપરેટ્સ ઓન એવરીથિંગ, થિંગ્સ, પીપલ એન્ડ એક્શન્સ. તો બધું છે એ ડિપેન્ડ તેના ઉપર છે, તો જે આપણે વ્યક્તિઓ રાખેલા છે અને કે પ્રકારનું એક્શન્સ કરે છે એના ઉપર ડિપેન્ડ છે, એ આપણે ઓપરેટ કરવાનું છે. એની અંદર જે ટોપિક છે પ્રી રિક્વિઝિટ્સ ઓફ ધી કંટ્રોલ. તો prerequisites of the control means that the sales manager should know what exactly he expects a salesman to do. તો પહેલા તો ઓર્ગેનાઇઝેશન એ ડિસાઇડ કરવું પડે કે તમે તમારા સેલ્સમેન પાસે શું કરાવવા ઈચ્છો છો બરાબર છે. તો પહેલાં એ ડિસાઇડ હોવું જોઈએ થ્રુ ફિક્સિંગ ઓર ધી સેલ્સ ક્વોટા, કે ફિક્સ સેલેરીથી અથવા તો તમે સેલ્સના યુનિટ્સ ઉપરથી એ ડિસાઇડેડ હોવું જોઈએ કે તમે તમારા સેલ્સમેન પાસેથી શું એક્સપેક્ટ કરો છો. સેલ્સમેન શુડ બી ગિવન એન આઈડિયા ઓફ વોટ હી ઇઝ એક્સપેક્ટ ટુ ડુ. અને સેલ્સમેન છે એને એ આઈડિયા પણ આપી દેવાનો કે તમે એની પાસેથી શું એક્સપેક્ટ કરો છો. આ તો એવું થાય કે તમે એમને કાંઈ કહો નહીં કે તમે શું એક્સપેક્ટેશન એની પાસે છે અને એ એના ફ્લોમાં વર્ક કરે અને તમે એનાથી સેટિસ્ફાઈડ નથી અને તમે એને રેમ્યુનરેશન ન આપો તો બેયનું જે સેટિસ્ફેક્શન છે એ નથી. તો એ સેટિસ્ફેક્શન ક્યારે મળે કે તમારી એક્સપેક્ટેશન્સ છે એ તમે એને કહી દો કે મારી તમારા તરફની આટલી એક્સપેક્ટેશન્સ છે. એ થ્રુ ટ્રેનિંગ તમે એને કરાવી શકો બરાબર છે, એક્સપિરિયન્સ તમે એને આપશો તો એ પ્રોપરલી વર્ક કરશે.
Sales manager should know that the salesman is doing exactly what he is expected to do through reports. તો એના રિપોર્ટ્સથી છે એને ખબર પડશે કે સેલ્સમેન તરફની જે એક્સપેક્ટેશન છે એ રિયાલિટીમાં કન્વર્ટ થઈ છે કે નહીં. સેલ્સમેન શુડ બી મેડ ટુ નો ધેટ ધ સેલ્સ મેનેજર નોઝ વોટ હી ડઝ. બરાબર છે, થ્રુ પર્સનલ ટોક એન્ડ રિપોર્ટ્સ. તો સેલ્સમેનને તમે કઈ રીતે કહી શકો કે તમારી ટોક્સથી અથવા તો તમે એમને પ્રોપરલી ક્લિયર વેની અંદર કહી શકો કે આટલી આટલી એક્સપેક્ટેશન મારી છે. બરાબર છે, એઝ અ ઓર્ગેનાઇઝેશન સેલ્સમેન શુડ નો ધેટ ધ સેલ્સ મેનેજર અપ્રિશિએટ વોટ હી ડઝ. બરાબર છે, તો રિપોર્ટની અંદર જો બેટર પરફોર્મન્સ કરશે તો એને અપ્રિશિએટ પણ કરશે. રીઝન્સ એન્ડ ઇન્ટેન્શન્સ ઓફ કંટ્રોલિંગ ધ સેલ્સ. તો સેલ્સમેનના કંટ્રોલ કરવાના રીઝન્સ શું છે, એના ઇન્ટેન્શન્સ શું છે એ જોવાના છે. Salesman may be the working independently and may be at a longer distance from the sales manager. There may arise a problem of coordination of salesman's effort with the other sales efforts. It means publicity, sales promotion, etc. to ensure the coordination. Control is a must. તો તમારે જે વર્કિંગ છે ઇન્ડિપેન્ડન્ટલી કરવાનું છે. માનો કે તમે કોઈ અત્યારે તમારી ફર્મ છે એ છે રાજકોટની અંદર અને તમે જે સેલ્સ કરવા ગયેલા છો એ અમદાવાદની, તો તમારો સેલ્સમેન અને સેલ્સ મેનેજર વચ્ચેનું ડિસ્ટન્સ ઘણું બધું છે. સ્ટીલ તમને ખ્યાલ હોવો જોઈએ કે સેલ્સમેન કઈ રીતે વર્ક કરે છે અથવા તો સેલ્સમેનને જે પ્રોબ્લેમ છે, બરાબર છે, તો એ તમારે સોલ્વ કરવા પડે. લોંગર ડિસ્ટન્સ છે સ્ટીલ, બરાબર છે, તો એ બધું છે કોઓર્ડિનેશનથી પોસિબલ થશે. The sales affected by each salesman should be known to the sales manager, who compares the actual with the target to find the negative variations, which should be rectified by the corrective actions. તો આપણે જે સેલ્સમેન છે એમને બધા સેલ્સમેનનું આપણે એ જોઈ લઈએ કે સેલ્સ મેનેજર છે એને ખ્યાલ હોવો જોઈએ કે કઈ કઈ વસ્તુ છે એ થાય છે અથવા તો એને જેટલો ટાર્ગેટ અચીવ કરેલો છે એ આપણા એકચ્યુઅલ ટાર્ગેટ સાથે મેચ થાય છે કે એને માનો કે કઈ નેગેટિવ વેરિએશન આવે છે તો એને કરેક્ટ કઈ રીતે કરવાના છે. બરાબર છે, તો એ બધા રેક્ટિફાય કરવા માટે કરેક્ટિવ એક્શન્સ લેશે. There may be a mistakes in approach of the salesman, laziness in activities, etc. There must be a traced out and the salesman guided in order to channelize his efforts into the desired path. તો આપણે જે સેલ્સમેન છે એની મિસ્ટેક છે એ જાણીએ કે એની મિસ્ટેક શું છે અથવા તો એને જે ટાર્ગેટ છે અચીવ કેમ નથી કરે. તો એની લેઝીનેસ હશે તો એ આપણે ટ્રેસ્ટ કઈ રીતે થશે, તો કે આપણે બધું એનાલિસિસ કરશું. તો સેલ્સ મેનેજર છે એને ગાઈડ કરશે, એને એના એફર્ટ્સ છે એ ઇન્ક્રીઝ કરવા માટે એને મોટિવેટ કરશે કે જેનાથી આપણે ડિઝાયર્ડ રિઝલ્ટ છે એ મેળવી શકીએ. નેક્સ્ટ છે efforts of the salesman have to be directed to maximize the profits to the firm in the light of progressive ideas and techniques to ensure the proper utilization of the man and material. તો તમારે જે સેલ્સમેનના એફર્ટ્સ છે એને પ્રોફિટ મેક્સિમાઇઝેશન થાય, એનો બેનિફિટ થાય, સાથે સાથે ઓર્ગેનાઇઝેશનનો પણ થાય, એવા પાથ ઉપર એને ડાયરેક્ટ કરવાના છે જેનાથી સક્સેસફુલ રિઝલ્ટ છે મળી શકે. તો એવા આઈડિયાઝ અને ટેકનિક્સ છે ટ્રેનિંગ આપવાની છે કે જેનાથી તમારા મેઇન મટીરિયલ અને રિસોર્સિસનું પ્રોપર યુટિલાઇઝેશન થાય. ઓફ ઓલ ધ અસેટ્સ કસ્ટમર આર મોસ્ટ વેલ્યુએબલ. બરાબર છે, તો બધા એસેટની સાથે સાથે કસ્ટમર પણ વેલ્યુએબલ અસેટ્સ છે. ટુ બિલ્ડ અ સાઉન્ડ પબ્લિક રિલેશન. તો તમારે પબ્લિક સાથે પણ સારા એવા રિલેશન્સ છે મેન્ટેન કરવાના છે. તો એ તમે કઈ રીતે મેન્ટેન કરી શકો, તો કે તમે એમને સારી એવી ક્વોલિટીવાળી પ્રોડક્ટ છે એ એટ અ ચીપર રેટ આપો. કમ્પ્લેન્ટ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કસ્ટમર ટુ બી રિડ્રેસ. કે તમે કમ્પ્લેન્ટ્સ છે એ કસ્ટમરે કરેલી છે તો એનો તમે ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપો, એને સારા એવા આન્સર્સ આપો. Thereby it is possible to build a good image in the minds of the public. તો જેનાથી તમારી ઇમેજ છે એ પબ્લિકના માઇન્ડમાં ખૂબ સારી થશે. The salesman is guided by the sales manager who tries to satisfy the customer through the salesman. તો ઓર્ગેનાઇઝેશન છે એ સેલ્સમેન રાખે છે કે જે પબ્લિક સાથે ટચમાં રહી શકે, એના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકે અને એમનો એ બેનિફિટ છે કે જેનાથી સેલ્સમેન છે એ એની સાથે પબ્લિક રિલેશન રાખી અને કસ્ટમરને સેટિસ્ફેક્શન આપી શકે. બરાબર છે, તો આ રીતે ઓર્ગેનાઇઝેશન સેલ્સમેન થ્રુ એના પબ્લિક રિલેશન છે એ સારા એવા મેન્ટેન કરી શકશે. તો આ બધા સેલ્સમેનને કંટ્રોલ કરવાના રીઝન્સ અને ઇન્ટેન્શન્સ છે. નેક્સ્ટ છે મેથડ સ્કીપિંગ ઓવર ધ સેલ્સમેન. તો મેથડ્સ છે કે આપણે જે સેલ્સમેનને કંટ્રોલ કરવા માટે છે યુઝ કરીએ છીએ. કઈ કઈ મેથડથી આપણે એને કંટ્રોલ કરી શકીએ? સેલિંગ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ, પર્સનલ સુપરવિઝન, કોરસ્પોન્ડન્સ,
સેલ્સમેન્સ રિપોર્ટ, મેનેજમેન્ટ ઓફ ધી સેલ્સમેન ટાઈમ, સેલ્સ કોટા. સેલ્સ કોટાની અંદર ડિફરન્ટ મેથડ્સ છે. પોસિબિલિટી ઓફ માર્કેટિંગ, લાસ્ટ યર સેલ્સ, એક્સપોર્ટ રિપોર્ટ્સ, સેલ્સ પોલિસી, કોમ્પિટિટર્સ, ઇન્સેન્ટિવ ટુ ધી સેલ્સમેન. તો એની અંદર આપણે જે ડિટેલ ડિસ્કસ કરવાનું છે, તો ફર્સ્ટ આપણી જે મેથડ છે કે જેનાથી આપણે સેલ્સમેનના ઉપર કંટ્રોલ રાખી શકીએ, સેલિંગ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ. તો આપણે એક સ્ટાન્ડર્ડ છે ડિસાઇડ કરી નાખીએ કે સેલ આટલું તો બધા નોર્મલ જે સેલ્સમેન છે ને આટલું તો પરફોર્મન્સ કરવાનું છે. ઇમ્પ્રુવિંગ સેલ્સ ઇફેક્ટિવ થ્રુ ધી ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ ધી કંટ્રોલ પ્રોસિજર રિક્વાયર ધ સેલિંગ ઓફ ક્વોન્ટિટેટિવ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ. બરાબર છે. તો તમારું સેલિંગ છે એ ઇમ્પ્રૂવ કરવા માટે તમે એને અલગ અલગ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી દેશો, અને જે હોલ પ્રોસેસ છે એને જો અલગ અલગ ટુકડાની અંદર ડિવાઈડ કરવામાં આવશે તો આપણે ઇઝી વેમાં છે એ આપણો સેલ્સ ટાર્ગેટ છે અચીવ કરી શકશું. મીન્સ કે 50,000નો આપણો યરનો સેલ્સ ટાર્ગેટ છે, તો એને મંથ વાઇઝ અને આપણા જેટલા સેલ્સમેન છે એના વાઇઝ ડિવાઈડ કરી દેશું તો એ આપણે પ્રોપરલી ડિસાઇડ કરી શકશું કે બધા સેલ્સમેન છે એને કેટલું પરફોર્મન્સ છે એ કરવાનું છે. This standard defines both the nature and desired level of performance expected of the salesman. બરાબર કે આપણે કેટલું એક્સપેક્ટ કરીએ છીએ એની પાસે. નેક્સ્ટ છે પર્સનલ સુપરવિઝન. પર્સનલ સુપરવિઝન વેર there is some personal contact with the sales executive, however inspire confidence and assist the salesman. પર્સનલ સુપરવિઝન આપણે એમની પાસે રાખીએ, બરાબર છે, કે એ બધા પર્સનલ કોન્ટેક્ટ છે કે જે સેલ્સ એક્ઝિક્યુટિવ સાથે છે અથવા તો બધા વ્યક્તિઓ સાથે જો એના પર્સનલ કોન્ટેક્ટ રાખશે તો એના પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે અને એનો કોન્ફિડન્સ બિલ્ડ કરી શકશે, એને ઇન્સ્પાયર કરી શકશે, જેનાથી વધારેમાં વધારે સેલ્સ કરશે. This may be done by the sales manager himself or in a larger organization by assistant manager, special supervisors or sales foreman as they are sometimes called. તો સેલ્સ મેનેજર છે એ પોતે છે લાર્જ ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક કરે છે તો એ આસિસ્ટન્ટ મેનેજર મીન્સ કે સ્પેશિયલ સુપરવિઝન એના માટે રાખશે કે જેનાથી એના પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે, એના ઉપર વોચ રાખી શકીએ. આપણે જે નેક્સ્ટ ડિસ્કસ કરવાનું છે એ છે કોરસ્પોન્ડન્સ. તો કોરસ્પોન્ડન્સ છે, બરાબર છે, તો એઝ ધ ઓર્ગેનાઇઝેશન ગ્રોઝ એન્ડ મેન આર સ્કેટર્ડ ઓવર ધ લાર્જ એરિયા ઇટ બીકમ્સ ડિફિકલ્ટ પ્રોવાઇડ ફોર સચ પર્સનલ ટચ ઓર પર્સનલ સુપરવિઝન. Although as far as possible this is sought to be done by the having smaller supervisors region and more supervisors. કે સુપરવાઇઝર છે એનું આપણે એક સુપરવાઇઝરના અંડરમાં 5 વ્યક્તિને રાખીએ કે જેનો પર્સનલ ટચ રાખી શકે, અથવા તો આપણે સુપરવાઇઝર્સ છે એને વધારી દઈએ તો એનું રિજન છે એ ઓછું કરી દઈએ તો જ છે એ પર્સનલ ટચ રાખી શકશે, એની સાથે કોરસ્પોન્ડન્સ રાખી શકશે, જેનાથી આપણું ઓર્ગેનાઇઝેશન છે એ ગ્રો થશે. Salesman's report. This is similar to the correspondence hut. Instead of letters, printed reports forms are used to be facilitate speedy transactions of information. તો ઇન્ફોર્મેશન છે એનો સ્પીડી ટ્રાન્ઝેક્શન્સ થશે. આપણે રિપોર્ટ છે એ પ્રિન્ટેડ રાખશું અને એની અંદર અમુક એવી ઇન્ફોર્મેશન રાખશું કે જે આપણે મેન્યુઅલી એની અંદર ફૂલફિલ કરવી પડે. The salesman is in a position to give his organization valuable information on a vital points and can considerable help the marketing department. તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને છે એ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે કારણ કે એનો કન્ટિન્યુઅસ માર્કેટ સાથે ટચ છે, તો શું ટ્રેન્ડ ચાલે છે, કસ્ટમર્સના ટેસ્ટ પ્રેફરન્સીસ શું છે, તો એ વસ્તુ છે એ સેલ્સમેન માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મેશન આપી શકે. તો સેલ્સમેન બિંગ ઇન એક્ચ્યુઅલ પર્સનલ કોન્ટેક્ટ વિથ ધ કસ્ટમર and the market can be valuable information regarding competition, changing requirement of market, the reaction of public to each line, the introduction of new competing lines and the changes necessary in the current product with regard to packaging, color, size, design, price, etc. તો આ બધું જ છે, જેમ કે કોમ્પિટિશન છે એની અંદર આપણી સાથેના કોમ્પિટિટર કેટલા છે, એની મેથડ્સ કેવી છે સેલ કરવાની, અથવા તો રિક્વાયરમેન્ટ માર્કેટની શું છે, કસ્ટમરના બોન્ડ્સ શું છે, એ બધું જ છે એ આપણને સેલ્સમેન આ બધી ઇન્ફોર્મેશન આપી શકે કારણ કે કસ્ટમર સાથેનો પર્સનલ ટચ અને પર્સનલ કોન્ટેક્ટ સેલ્સમેનનો જ હોય છે. In deciding on the type of forms to be used for the salesman report, there must be defined objective that reports may be on એક્સપેન્સ અકાઉન્ટ કે એક્સપેન્સ અકાઉન્ટ મેન્ટેન કરવામાં આવે કે એને સેલ્સ આટલું કરેલું છે તો એના પ્રમાણે એક્સપેન્સ કેટલો થયેલો છે, ડેઇલી કોલ્સ કે એને કસ્ટમર સાથે કોન્ટેક્ટ કરવા માટે કેટલા કોલ્સ કરેલા છે, પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ તો એના કેટલા ન્યૂ કસ્ટમર મેળવેલા છે,
રીઝન ફોર લૂઝિંગ ધ ઓર્ડર ઓર કસ્ટમર્સ છે એને લૂઝ કરી દીધા, તો એનું રીઝન શું હતું, બરાબર છે. કસ્ટમરની કમ્પ્લેન્ટ્સ કેટલી આવેલી છે, હોટલ મીટિંગ, ડેમોન્સ્ટ્રેશન કે એને ડેમો આપવા માટે કેટલી પ્રોડક્ટ છે એ સેલ કરેલી છે, એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવ, તો તમે જેટલું એડવર્ટાઇઝમેન્ટ કરેલું છે તો એના ઇફેક્ટિવલી કેટલું તમને રિસ્પોન્ડ થયેલું છે, આ બધું જ છે રિપોર્ટની અંદર છે ઇન્ક્લુડ કરવામાં આવશે. આ એટલા માટે રિપોર્ટ બનાવવામાં આવશે. ધીસ સેલ્સમેન મે બી રિક્વાયર્ડ ટુ સબમિટ ધ આઈધર ડિટેલ રિપોર્ટ ઓન ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સ ઓર અ કલેક્ટિવ રિપોર્ટ ગિવિંગ ધ ડિટેલ્સ ઓફ નંબર ઓફ કોલ્સ. ધ યુઝ્યુઅલ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ કન્સિસ્ટ ઓફ, તો આપણે છે એ બધા કસ્ટમરની સાથે એક રિપોર્ટ બનાવીને આપી દઈએ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર છે એનો રિપોર્ટ બનાવીને આપીએ. તો આ બે ટાઈપના રિપોર્ટ છે એ બનાવી શકો છો, જેની અંદર ઇન્ફોર્મેશન કઈ કઈ આવશે, નેમ એન્ડ એડ્રેસ ઓફ પર્સન્સ ઇન્ટરવ્યુડ એની ફર્મ બી રિપ્રેઝેન્ટ, ધ પોઝિશન ઓફ ઇન અ ફર્મ ઓફ પર્સન ઇન્ટરવ્યુ, તો કયા પર્સને ઇન્ટરવ્યુ લીધેલું છે, ધ ડેટ એન્ડ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ, ધ ક્વેશ્ચન્સ આસ્ક બાય ધ કસ્ટમર એન્ડ સેલ્સમેન્સ રિપ્લાય ધેટ, તો ક્વેશ્ચન્સ કેવા પૂછેલા છે કસ્ટમરે અને એના પ્રમાણમાં સેલ્સમેને શું આન્સર આપેલા છે. ધ એક્શન્સ contemplated by the salesman on the part of his sales office and the actions actually taken by the sales office, તો સેલ્સ ઓફિસે કયા કયા એક્શન્સ છે એ લીધેલા છે. નેક્સ્ટ છે મેનેજમેન્ટ ઓફ સેલ્સમેન્સ ટાઈમ. Another area in which the salesman manager or the supervisor can help his salesman is by building them in a most productive use of selling time available to each such salesman. તો સેલ્સમેન છે એની મોસ્ટ પ્રોડક્ટિવ યુઝ છે એ થવો જોઈએ. એનો સેલિંગ ટાઈમ છે એ સેલ્સમેનને આપણે જેટલો અવેલેબલ કરેલો છે એટલા પ્રમાણમાં એને ટાર્ગેટેડ જે છે એ અચીવ કરવાના છે. સેલ્ફ મેનેજમેન્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ ગુડ સેલ્સમેન. જો ગુડ સેલ્સમેન હશે તો એ પોતાનો ટાઈમિંગ છે એ પરફેક્ટલી મેનેજ કરશે અને એ પ્રમાણે એનો ટાસ્ક છે એ પણ પૂરો કરશે. એટ ધ ટાઈમ the salesman sending the prospect certain literature in advance of his calling upon him can સેવ ધ સેલિંગ ટાઈમ. તો એનો સેલિંગ ટાઈમ છે એ પણ એ સેવ કરી અને પ્રોસ્પેક્ટિવ કસ્ટમર મેળવવા માટેની ટ્રાય કરશે કે જે પ્રોસ્પેક્ટિવ ન્યૂ કસ્ટમર છે એને કોલ કરશે. એડિક્વેટ પ્લાનિંગ કેન ફર્ધર સેવ ધ ટાઈમ બાય ઇનેબલિંગ ધ સેલ્સમેન ટુ કોન્સન્ટ્રેટ ઓનલી ઓન ધ રિલેવન્ટ સેલિંગ પોઈન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ ટુ ધ સ્પેસિફિક પ્રોસ્પેક્ટ. તો એનો ટાઈમ છે એ પ્રોપરલી સેવ કરી શકશે. ફ્યુચર ટાઈમ છે કે જેનું એડિક્વેટ પ્લાનિંગ બનાવીને ટાઈમ સેવિંગ કરી શકશે. તો એ ગુડ સેલ્સમેનની ક્વોલિટી છે કે જે એના પોતાના ટાર્ગેટ અને ઓર્ગેનાઇઝેશન બેયના ટાર્ગેટને મેનેજ કરી શકશે, બરાબર છે. અને કઈ રીતે સેલિંગ પોઈન્ટ્સને ઇન્ટરેસ્ટિંગ બનાવવું કે જેનાથી કસ્ટમર છે અટ્રેક્ટ થઈને વસ્તુ પરચેસ કરે. તો આ બધાના એડિક્વેટ પ્લાનિંગ છે જેનાથી મેનેજમેન્ટનો ટાઈમ, સેલ્સમેનનો ટાઈમ છે એ સેવ થઈ શકે. સેલ્સ ક્વોટા. Sales quota can be defined as a sales assigned to the marketing unit to be used for managing the sales efforts. તો સેલ્સ ક્વોટા જે આપણે જોઈએ કે સેલ્સ ક્વોટા છે સેલ્સ ઉપર ડિસાઇડેડ હોય કે આટલા યુનિટ્સ છે ડિસાઇડેડ લિમિટ છે કે જે ટાર્ગેટ અચીવ કરવા માટે રિક્વાયરમેન્ટ છે. ઇટ કેન બી એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ રૂપીઝ ઓર ઇન અ ફિઝિકલ યુનિટ. તો તમે એને પર્સન્ટેજ આપી દો કે આટલા તમને રૂપીઝ છે આપવામાં આવશે, અથવા તો તમે ફિઝિકલ યુનિટનું કહી દો કે આટલા યુનિટ સેલ કરશો તો તમને બેનિફિટ મળશે. In other words, sales quota means the quantity for maximum and minimum sales. તો સેલ્સ ક્વોટા છે એક લિમિટ બંધાય છે કે આટલું મિનિમમ સેલ કરવાનું છે અને મેક્સિમમ સેલ્સ આટલું થઈ શકશે. ક્વોટા કેન થસ હેલ્પ. મેક્સિમમ એટલા માટે કે આપણી પ્રોડક્શન લિમિટ આટલી છે તો આપણે આટલું જ સેલ્સ કરી શકશું, એ મેક્સિમમ લિમિટ છે. મિનિમમ લિમિટ કે તમારે તમારા બેનિફિટ લેવા માટે મિનિમમ આટલું સેલ કરવું પડશે. ક્વોટા કેન થસ હેલ્પ ધ સેલ્સ મેનેજર ઇન ફોલોવિંગ વેઝ. Quotas can help in possibility of the marketing. તો માર્કેટિંગ પોસિબિલિટીઝ થઈ શકે that the company must prefer the market research and should guess the total sales possibility. કે ટોટલ સેલ્સ આપણે કેટલું કરી શકીએ એ માર્કેટ રિસર્ચ થ્રુ આપણને ખ્યાલ આવી શકે. લાસ્ટ યર છે તો આપણે લાસ્ટ યરમાં કેટલું કરેલું હતું અને આપણે આ યરની અંદર કેટલું કરેલું છે તો બે વચ્ચેનું કમ્પેરિઝન છે એ આપણને ખ્યાલ અપાવી શકે કે આપણે એવરેજ સેલ્સ કેટલું કરીએ છીએ. એક્સપોર્ટ સેલ્સ, તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ બરાબર છે, તો એ આપણા રિપોર્ટ ઉપરથી ડિટરમાઇન થશે કે આપણું સેલ્સ છે એક્સપોર્ટની અંદર કેટલું જાય છે કે આપણે અહીંયા કેટલું સેલ્સ કરીએ છીએ. તો કંપની મસ્ટ ગેટ ધ રિપોર્ટ્સ ફ્રોમ ધીસ એક્સપોર્ટ રિગાર્ડિંગ ધ પોસિબિલિટી ઓફ ધી સેલ્સ. સેલ્સ પોલિસી. બધી કંપની છે સારું એવું સેલ્સ કરવા માટે એની પોલિસીસ છે એ બનાવેલી જ હોય છે કે જે બધા સેલ્સમેન અને ઓર્ગેનાઇઝેશને ફોલો કરવાની હોય છે.
ક્રેડિટ અને કેશ સેલ્સ બેઝ ઉપર બનાવેલી હોય છે. તો ક્રેડિટ સેલ્સ કરવું છે, બરાબર છે, તો ક્રેડિટ સેલ્સ માટે એને કેટલા પીરિયડની અંદર એ જે પેમેન્ટ છે એ કરવું પડશે? 90 ડેઝ, 30 ડેઝ, 60 ડેઝ, 20 ડેઝ. Company should establish well-planned sales policy covering the important points of credit or cash sales. Competitor should not fix the high degree of sales quota whenever the department finds the heavy competition. તો જ્યારે વધારેમાં વધારે કોમ્પિટિશન આપણી સાથે 10 વ્યક્તિઓ એવા છે કે જે આપણા જેવી જ પ્રોડક્ટ સેલ કરે છે, તો કોઈ પણ એક એવો કોમ્પિટિટર નથી કે જે સેલ્સ ક્વોટા છે એ ડિસાઇડ કરી શકે. બધા કોમ્પિટિટરની સાથે સાથે બધાના નોર્મલ ક્વોટા છે એના પ્રમાણે જ એને સેલ કરવું પડશે. કોઈ પોતાનું ઇન્ફ્લુઅન્સ ક્રિએટ નહીં કરી શકે. ઇન્સેન્ટિવ ટુ ધ સેલ્સમેન, તો સેલ્સમેન જે વર્ક કરે છે એના પ્રમાણે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. અલ્ટિમેટલી ધ રિમેનિંગ ફેક્ટર્સ કન્સર્ન વિથ ધ લાસ્ટ પોઈન્ટ, ધેટ ઇઝ incentive salesman should he benefited by cash or fit the work covered by him. તો એને કેટલું વર્ક કરેલું છે, એનું પરફોર્મન્સ કેવું છે, એના પ્રમાણમાં એને બેનિફિટ આપવામાં આવશે, ઇન્સેન્ટિવ આપવામાં આવશે, અથવા તો એને કેશ ઇન્સેન્ટિવ્સ આપવામાં આવશે કે જે એના વર્ક ઉપર ડિફાઇન્ડ છે. નેક્સ્ટ છે પ્રોસેસ ઓફ કંટ્રોલ. સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન ધ પ્રોસેસ ઓફ કંટ્રોલ. તો એના 3 સ્ટેપ્સ છે કે આપણે કંટ્રોલ કરવા માટે કયા કયા સ્ટેપ્સ છે અથવા તો એ પ્રોસેસ છે કંટ્રોલ, એની અંદર કયા કયા સ્ટેપ્સ ઇન્ક્લુડ થશે. એનાલિસિસ ઓફ પરફોર્મન્સ, એનાલિસિસ ઓફ વેરિયન્સ, મેઝર્સ ટુ ડીલ વિથ ધ અનફેવરેબલ વેરિયન્સ. તો ફર્સ્ટ છે એનાલિસિસ ઓફ પરફોર્મન્સ. તો પરફોર્મન્સ છે, બરાબર છે, એ કરીએ છીએ તો એના માટે એનાલિસિસ કરવું પડશે કે આપણું પરફોર્મન્સ બેટર છે, લેસ પરફોર્મન્સ છે, રિસોર્સિસ યુઝ કેવી રીતે થાય છે, બરાબર છે. The performances are analyzed and compared with reference to the objectives, budget and standard. તો આપણો ઓબ્જેક્ટિવ છે, આપણો ટાર્ગેટ અચીવ થાય છે કે નહીં, આપણા બજેટ 20 લાખ રૂપીસનું છે તો એની અંદર રિકવર થઈ જશે. એન્ડ સ્ટાન્ડર્ડ્સ, કે આપણે સ્ટાન્ડર્ડ જે મેન્ટેન કરેલા છે કે આટલું સ્ટાન્ડર્ડ સેલ થવું જોઈએ, તો એ આપણા પરફોર્મન્સની અંદર રિફ્લેક્ટ થવું જોઈએ કે આટલું સેલ્સ થાય છે. This will reveal the variances between the performance and the standard. તો એ બે વચ્ચેનો ડિફરન્સ છે કે આપણે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરેલું છે અને આપણું પરફોર્મન્સ કેટલું છે. તો સ્ટાન્ડર્ડ એન્ડ એકચ્યુઅલ છે એ બેને આપણે કમ્પેર કરશું ત્યારે આપણને પરફોર્મન્સ, એકચ્યુઅલ પરફોર્મન્સનું એનાલિસિસ આપણે કરી શકશું. નેક્સ્ટ છે એનાલિસિસ ઓફ વેરિયન્સ. વેરિયન્સ મીન્સ કે તમે પરફોર્મન્સ જે આપણે નક્કી કરેલું હતું, ડિટરમાઇન્ડ હતું અને એકચ્યુઅલ કરેલું છે, બે વચ્ચેનો વેરિયન્સ છે. તો જો વધારે કરેલું હશે તો પોઝિટિવ વેરિયન્સ આવશે અને જો ઓછું કરેલું હશે તો નેગેટિવ વેરિયન્સ આવશે. તો નેગેટિવ વેરિયન્સ છે તો એને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ, એના રેક્ટિફાઈંગ જે એક્શન્સ છે એ આપણે લેવા માટેના સ્ટેપ્સ છે એ કરવું પડશે. Effective sales control should reveal the poor execution of the sales policies or indicate when sales policies need changing. તો પુઅર એક્ઝિક્યુશન્સ છે, પુઅર પરફોર્મન્સ છે, તો આપણે એ વસ્તુનો ખ્યાલ આવશે કે આપણે આપણી પોલિસીસ ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ છે. ફોર ઇન્સ્ટન્સ, પુઅર એક્ઝિક્યુશન મે બી ડ્યુ ટુ ધ ઇગ્નોરન્સ ઓફ સેલ્સ પોલિસી, કે તમે સેલ્સ પોલિસીને ફોલો નથી કરતા એટલા માટે પુઅર પરફોર્મન્સ છે, અથવા તો ઇનેબિલિટી ટુ પરફોર્મ ધ ટાસ્ક, કે ટાસ્ક છે એવો આપેલો છે કે જે ક્યારે રિયલ લાઈફની અંદર જે એકચ્યુઅલમાં આપણે અચીવ જ ન કરી શકીએ, તો એ ઇનેબિલિટી બતાવશે. રિસેન્ટમેન્ટ, ડિસ્કન્સેન્ટ મીન્સ કે આપણે જે પ્રોડક્ટ છે એની અંદર કોઈ એવો લૂપહોલ છે કે જેના કારણે આપણે કસ્ટમર છે એ અગ્રી નથી થતા વસ્તુ પરચેસ કરવા માટે, તો એ આપણે પુઅર એક્ઝિક્યુશનનો રીઝન હોઈ શકે, તો એ આપણે ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ છે. The significant variances are considered carefully to enable the authority to take corrective steps. તો આપણે એના માટે કરેક્ટિવ સ્ટેપ્સ લેવા પડશે, બરાબર છે. નેક્સ્ટ છે મેઝર્સ ટુ ડીલ વિથ અનફેવરેબલ વેરિયન્સ. તો અનફેવરેબલ વેરિયન્સ છે કે જે આપણે નેગેટિવ વેરિયન્સની વાત કરેલી છે કે આપણું ડિસાઇડેડ છે 50 યુનિટ સેલિંગનું અને આપણે સેલ કરેલા ખાલી 30 યુનિટ્સ છે, તો 20 યુનિટ્સનું આપણે કઈ રીતે વેરિયન્સ આવ્યું, તો એ આપણે રેક્ટિફાઈંગ એક્શન્સ લેવા પડશે એના માટે. The functions of control is to identify the weakness and errors in the sales efforts. Reasons and causes are found out and the remedial measures are formulated in order to correct the weaknesses and errors in speedy manner. તો આપણે એનાલિસિસ કરશું તો ખ્યાલ આવશે કે કયા કયા વીકનેસીસ છે કે જેને આપણે સ્પીડી મેનરની અંદર કરેક્ટ કરી શકીએ, તો ફ્યુચરની અંદર એ પાછું જે વસ્તુ છે એ રિપીટ ન થાય. નેક્સ્ટ જે આપણે લર્ન કરવાનું છે એ છે સેલ્સ રિપોર્ટ ઓફ ધી સેલ્સમેન, જે આપણો લાસ્ટ ટોપિક છે. The job of the salesman is very tough, બરાબર છે, જે આપણે આગળ ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે કે જે એનું એક્સપેક્ટેડ રિટર્ન કેટલું છે, એને રાઉન્ડ ઓફ ધી ક્લોકની અંદર એ વસ્તુ છે એને જે
હાર્ડવર્ક કરીને એને ટાર્ગેટ છે એ અચીવ કરવાનો છે. ઇન ધીસ સેન્સ રેમ્યુનરેશન ઓક્યુપાઇઝ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ ફોર ઈચ એન્ડ એવરી સેલ્સમેન. Their enthusiasm, spirit and other qualities are widely motivated by the proportion of the remuneration given to them. તો એ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું હતું. જે ફર્સ્ટ જે સ્લાઇડ છે એ સેમ એ જ છે. પર્પઝ ઓફ રિપોર્ટ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ. તો આપણું જે રિપોર્ટ અને ડોક્યુમેન્ટનો પર્પઝ શું છે કે આપણે રિપોર્ટ શું કામ તૈયાર કરવો પડે. રિપોર્ટ મસ્ટ બી ઇન અ બ્રીફ એન્ડ ઇન કન્ડેન્સ્ડ ફોર્મ gives the needed information. તો એની ઇન્ફોર્મેશન છે એ નીડેડ છે, બરાબર છે, કે જેનાથી એ વસ્તુ છે રિપોર્ટ થ્રુ આપણને ખ્યાલ આવી શકે કે પરફોર્મન્સ કેવું છે, કેટલું સેલ્સ થાય છે અને આપણું ટાર્ગેટેડ સાથે મેચ થાય છે કે નહીં, ઇન્ફોર્મેશન મળી શકે એટલા માટે બનાવીએ છીએ. Unnecessary or unwanted information is avoided as many company use the standard forms of salesman report. Salesman report છે એની અંદર જે સ્ટાન્ડર્ડ ફોર્મ મેન્ટેન થતું હોય તો ઘણી બધી એની અંદર એવી ઇન્ફોર્મેશન હોય કે જે અનવોન્ટેડ હોય અને અનનેસેસરી હોય, બરાબર છે. તો એ આપણે અવોઇડ કરી દેવાની. તો ઘણી બધી ફોર્મ્સ છે હવે અનવોન્ટેડ અને અનનેસેસરી ઇન્ફોર્મેશનને દૂર કરી અવોઇડ કરી અને એવું ફોર્મ છે એ પ્રિન્ટ કરતી હોય છે. Therefore, it is easy for the sales manager to understand the big activities and they suggest corrective measures to concerned salesmen. તો એના જે બેડ પોઈન્ટ્સ છે, વીકનેસ છે એ આ રિપોર્ટ્સ થ્રુ છે એ રેક્ટિફાઈ કરી શકશે. ગુડ મેનેજર નો દેટ ધ સેલ્સ ટીમ કેન મેક ઓર બ્રેક ધેર કંપની. ગુડ સેલ્સ મેનેજર છે એ જ એના ઉપર ડિપેન્ડ છે કે એ સેલ્સ ટીમને બનાવી શકશે કે તોડી શકશે. સેલ્સ મેનેજર છે એના ઉપર બધું ડિપેન્ડ છે કારણ કે એને જ આખા સેલ્સ ટીમ છે એને મેન્ટેન કરવાની છે. તો એ જો લેથાર્જિક હશે, એ જો લેઝીનેસ બતાવશે તો સેલ્સ ટાર્ગેટ ક્યારેય અચીવ નહીં થઈ શકે. Next is sales report enable a manager to track how much time sales people are spending on different sales activity they are meeting, their productivity goals and whether their efforts are translating into the real sales. તો આપણે જ્યારે એનાલિસિસ કરીએ ત્યારથી આપણને ખ્યાલ આવે કે પ્રોડક્ટિવિટી ગોલ્સ છે એકચ્યુઅલી આપણે એના સુધી પહોંચીએ છીએ કે નહીં, બરાબર છે, આપણા એફર્ટ્સ છે એકચ્યુઅલ જે સેલ્સમાં છે એ કન્વર્ટ થાય છે કે નહીં. In other words, the sales report paint a picture of sales representative day even when the manager can't be there to observe them, બરાબર છે. તો આપણે સેલ્સ રિપોર્ટ છે આખું સેલ્સ રિપ્રેઝેન્ટેટિવનું પિક્ચર છે એ પેઇન્ટ કરશે જેનાથી આપણને એકચ્યુઅલ સિચ્યુએશનનો ખ્યાલ આવે. The information in this report plays a critical part in helping a manager oversee the success of the sales team and essentially the whole company. તો જે ઇન્ફોર્મેશન જે રિપોર્ટની અંદર રિફ્લેક્ટ થાય છે એ ઇન્ફોર્મેશન છે એ કંપનીના જે છે મેઇન ક્રુશિયલ ઇન્ફોર્મેશનનો પાર્ટ છે એ પ્લે કરશે કે જેનાથી આપણી સક્સેસ છે, સેલ્સ ટીમની સક્સેસ છે એના ઉપર ડિપેન્ડ છે. નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ ધી સેલ્સ રિપોર્ટ. તો 5 અલગ અલગ ટાઈપ્સ છે: ડેઇલી કોલ રિપોર્ટ, પ્રોડક્ટિવિટી રિપોર્ટ, પાઇપલાઇન, સેલ્સ ફોરકાસ્ટ, લોંગ રેન્જ સેલ્સ ફોરકાસ્ટ. તો આ 5 જે અલગ અલગ સેલ્સ રિપોર્ટ છે કે જે આપણે કંપનીની અંદર એઝ અ સેલ્સ જે આપણે એમ્પ્લોય છીએ આપણે રિપ્રેઝન્ટ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો એ આપણે જોવાનું છે. ડેઇલી રિપોર્ટ, તો ડેઇલી મીન્સ કે આપણે ડેઇલી જે વર્ક કરીએ છીએ, જેટલું સેલ્સ કરીએ છીએ, કેટલા કસ્ટમરને કોન્ટેક્ટ કરીએ છીએ, એની કમ્પ્લેન્ટ શું છે, આખો ડેઇલી રિપોર્ટ બનાવીએ. એ રોજ બનાવતા હોય બધા ડેઇલી રિપોર્ટ છે. નોઈંગ હાઉ મેની કોલ્સ યોર સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ મેક ડ્યુરિંગ ઇવન ડે as well as the whom they are controlling is essential for those managing sales people. Additionally, preparing the daily sales report is not much of work if it is automated. જો ઓટોમેટિકલી એનું જો ફોર્મેટ બનાવેલું હોય તો એ કોઈ એવું વધારે એવું વર્ક છે એ નહીં કરે. તો એ સિમ્પલી તમે છે એની અંદર ડેટા અંદર રાખશો એટલે આખો રિપોર્ટ છે રેડી થઈ જશે. નેક્સ્ટ છે પ્રોડક્ટિવિટી રિપોર્ટ. The productivity report ની અંદર છે those managing sales people need a reasonably accurate summary of how many and which type of calls they make. તો એને સેલ્સ છે એ કરવા માટેના કોલ્સ કરેલા છે કે કોલ્સ એડવર્ટાઇઝમેન્ટ માટે કરેલા છે, તો કેટલા કોલ્સ છે એ આપણા માટે એક્યુરેટ છે, રિઝનેબલી એક્યુરેટ કેટલા છે એની સમરી છે આખી રેડી કરશે. The data often induces the number of outbound calls, conversations, voicemails, emails, customer meetings, product demonstration and proposal generated in a given day, week or month. તો આપણે એ જોવાનું છે કે આઉટબાઉન્ડ કોલ્સ આપણે કેટલા કરેલા છે, કન્વર્ઝેશન્સ એની અંદર કેટલી થયેલી છે, કેટલી કન્વર્ઝેશન્સ છે કે જે આપણને ઇફેક્ટિવલી આપણે વર્ક કરી શકેલી છે. તો એ બધા ડેટા છે એની અંદર ઇન્ક્લુડ થયેલા હશે. The purpose of this report is to
કમ્પેર એક્ટિવિટી રિઝલ્ટ અગેન્સ્ટ ધ બેન્ચમાર્ક એસ્ટાબ્લિશ ફોર ઈચ એક્ટિવિટી. તો બધી એક્ટિવિટી છે એનું આપણે જોવાનું છે કે એકચ્યુઅલી એનું રિઝલ્ટ શું આવેલું છે. Next છે pipeline. The pipeline report consists of all those prospects being actively pursued by the sales representative and separates them by the appropriate phase in the sales cycle. તો sales cycle ની અંદર છે appropriate phase છે એ થાય છે કે નહીં, બરાબર છે, એ જોવાનું છે આપણે. એકચ્યુઅલ જે એક્ટિવિટી છે આપણા ગોલ સાથે મેચ થાય છે કે નહીં. This information allows the manager to keep track of the total number of prospects the salesperson is working with at any given point. તો given point ઉપર જે આપણે જે salesperson વર્ક કરે છે તો ટોટલ પ્રોસ્પેક્ટની અંદર જે આપણે ટ્રેકિંગ કરવાનું છે તો એની અંદર મેનેજર છે એ અલાઉ કરશે કે આપણે ઇન્ફોર્મેશન્સ છે, બરાબર, કે મેનેજર એ વસ્તુ ટ્રેક કરવા માટેની ઇન્ફોર્મેશન રાખવા માટેનું અલાઉ કરશે કે નહીં, બરાબર છે, એ આપણે જોવાનું છે. Manager can tell how quickly the prospect progresses from one state to another state. Be aware when the prospect drops out altogether. કે પ્રોસ્પેક્ટને એકચ્યુઅલી અંદર કઈ રીતે કન્વર્ટ કરશું એ આપણે જોવાનું છે, જેનાથી આપણે પ્રોગ્રેસ મળી શકે, વન સ્ટેજથી આપણે નેક્સ્ટ સ્ટેજ ઉપર જઈ શકીએ. સેલ્સ ફોરકાસ્ટ, ધ સિંગલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જનરેટેડ ઇન મોસ્ટ સેલ્સ ઓર્ગેનાઇઝેશન. સેલ્સ ફોરકાસ્ટ ઇઝ મલ્ટીપર્પઝ. સેલ્સ ફોરકાસ્ટ મીન્સ કે આપણે મંથની અંદર, યરની અંદર કેટલું સેલ્સ કરશું એનું પહેલાથી જ ફોરકાસ્ટિંગ કરેલું હોય તો એ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે કે જેનાથી આપણે એકચ્યુઅલ પરફોર્મન્સ ડિટરમાઇન કરી શકીએ, તો એને સેલ્સ ફોરકાસ્ટ કહેવાય. લાસ્ટ જે છે ધ લોંગ રેન્જ સેલ્સ ફોરકાસ્ટ. સેલ્સ ફોરકાસ્ટની અંદર આપણે શોર્ટ ટર્મ પણ કરી શકીએ, જે મંથલી છે, ડેઇલી છે, બરાબર, વીકલી. તો અને લોંગ રેન્જ મીન્સ કે often overlooked long range forecast have a place in portfolio of report of those managing sales people. Prospect in this report have told the sales representative that are budgeted for and are committed to purchasing a product or service at the same point in the future. તો આપણે અમુક જેવા લોકો છે જેને આપણે પહેલેથી જ ઓર્ડર આપી દીધો હોય તો આપણને ખ્યાલ જ છે કે ફ્યુચરની અંદર, લોંગ રેન્જની અંદર આ વ્યક્તિનું આપણે આ વ્યક્તિને સેલ કરવાનું છે, તો આપણે ઓલરેડી આપણે બધું જ છે એના માટે રેડી કરી રાખેલું હોય તો આપણને એ ખબર છે કે આપણું પ્રોડક્ટ અને સર્વિસીસ આ ટાઈમે ફ્યુચરની અંદર સેલ થશે, તો એ લોંગ રેન્જ સેલ ફોરકાસ્ટ છે, બરાબર છે. તો આ અલગ અલગ ટાઈપ્સના આપણા સેલ્સ રિપોર્ટ હતા, બરાબર છે. હવે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.